શું તમને ખબર છે લીંબુ મરચાં દરવાજે શા માટે લટકાવવામાં આવે છે? આજકાલ લોકો ઘણા રિવાજોને અંધશ્રદ્ધાનું નામ આપે છે, પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે આની પાછળ પણ વિજ્ઞાન છુપાયેલું છે. તમે ઘણીવાર જોયું હશે કે લોકો પોતાના ઘર અને દુકાનની બહાર લીંબુ અને મરચાં લટકાવતા હોય છે, જેથી ખરાબ નજર ન લાગે. પણ આજકાલના શિક્ષિત લોકોને એવું લાગે છે કે આમ કરવું એ ફક્ત અંધશ્રદ્ધા છે, પરંતુ આ અંધશ્રદ્ધા નથી, શ્રદ્ધા અને વિજ્ઞાનનો સંગમ છે. કેવી રીતે? તો આપણે એની જ વાત કરીશું. વાસ્તુશાસ્ત્રમાં લીંબુનું ખાસ મહત્વ છે. લીંબુ મરચાં લગાવવાથી નકારાત્મકતા દૂર થાય છે, તેમજ કેટલાક લોકો વાસ્તુદોષ દૂર કરવા માટે પણ તેનો ઉપયોગ કરે છે. તો આવો જાણીએ કે તેનું વૈજ્ઞાનિક કારણ શું છે. લીંબુની ખટાશ અને મરચાંની તીખાશની તીવ્ર ગંધ આવે છે, જે મચ્છર માખીઓને દૂર રાખે છે. બંનેમાં જંતુનાશક ગુણધર્મો છે, જે વાતાવરણને પણ શુદ્ધ બનાવે છે. હવે એક સાયકોલોજીકલ ફેક્ટ એ પણ છે કે જ્યારે આપણી આંખોની સામે મરચું અને લીંબુ જેવી વસ્તુઓ આવે છે, ત્યારે આપણે એનો સ્વાદ યાદ કરીએ છીએ, પરંતુ લાંબો સમય એને ન જોઈ રાખતા આપણી નજર ત્યાંથી હટાવી લઈએ છીએ અને બીજા કામમાં પરોવીએ છીએ. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ પણ લીંબુ ખૂબ જ ફાયદાકારક છે. તેમાં વિટામિન સી હોય છે, જે શરીરની રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે અને લોકોને વાયરલ ઇન્ફેક્શનથી પણ દૂર રાખે છે. જ્યારે મરચાં ખૂબ તીખા હોય છે, તે પર્યાવરણને શુદ્ધ કરે છે અને તેનો ધુમાડો જીવાતને ભગાડે છે. કહેવાય છે કે જ્યાં લીંબુનું ઝાડ હોય છે તેની આસપાસની જગ્યા એકદમ પવિત્ર હોય છે, પરંતુ દરેક ઘરમાં લીંબુનું ઝાડ લગાવવું તે શક્ય નથી. તેથી લોકો દરવાજા પર લીંબુ અને મરચાં લટકાવી દે છે.